ગંદકીથી ખદબદતા જાહેર શૌચાલય. પાંથાવાડા ગામના જાહેર શૌચાલય મૂતળીઓની હાલત ખરાબ, ગામ લોકોમાં આક્રોશ. બનાસકાંઠા જિલ્લાનું પાંથાવાડા ગામ 10,000થી વધુ વસ્તી ધરાવતું ગામ છે. દાંતીવાડા તાલુકાનું મુખ્ય વેપારી મથક છે. અહીં આજુબાજુના વિસ્તારના 30થી 40 ગામના લોકોનો કામ હેતુથી અવરજવર કરે છે. ગામમાં આવેલા જાહેર શૌચાલય અને મૂતરડીઓ લાંબા સમયથી ખરાબ હાલતમાં હોવાને કારણે ગામ લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. હાઈવે વિસ્તાર અને ગામની મુખ્ય બજાર પાસે અને બસ સ્ટેન્ડ વિસ્તાર નજીક આવેલા જાહેર શૌચાલયોમાં સ્વચ્છતાનો અભાવ, તૂટેલા દરવાજા, નળમાં પાણી ન આવવું, વોશ બેસિનમાં કચરાના ઢગલા જેવી સમસ્યાઓ ઊભી થઈ છે. જ્યારે મહિલાઓ માટે બિલકુલ શૌચાલય કે મૂતરડીની સુવિધા ઉપલબ્ધ નથી. પરિણામે ગામ લોકો અને આવન જાવન કરનાર મુસાફરોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. ગામ પંચાયત દ્વારા શૌચાલયના જાળવણી માટે વારંવાર ઠેકેદારને સૂચના આપવામાં આવી હોવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ હકીકતમાં સફાઈ અને મરમ્મતનું કામ હાથ ધરવામાં આવ્યું નથી. ગામ લોકોનો આક્ષેપ છે કે સ્વચ્છ ભારત મિશન હેઠળ લાખો રૂપિયાનો ફંડ આવે છે, પરંતુ તેની અસર ગ્રાઉન્ડ ઉપર દેખાતી નથી. સ્થાનિક લોકો તાલુકા પંચાયત અને સ્વચ્છતા વિભાગને તાત્કાલિક પગલાં લેવા માંગ કરી રહ્યા છે, જેથી પાંથાવાડા ગામના જાહેર શૌચાલય ફરી સ્વચ્છ અને ઉપયોગ લાયક બને તેવી અપેક્ષા કરી રહ્યા છે.